સંગઠિત ગુનેગારી સામે પૂર્વ કચ્છ પોલીસની લાલ આંખ। બે કિસ્સામાં કાર્યવાહી। પૂર્વ કચ્છ પોલીસે વધુ કેટલાક ગુનામાં ગંભીર કાર્યવાહી કરી છે। એક કિસ્સામાં ગુજસી ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, તો બીજી તરફ પૂર્વ કચ્છના એક લિસ્ટેડ બુટલેગર સામે સંગઠિત સિન્ડિકેટ હેઠળ પ્રથમ વખત કલમ ઉમેરાતી કાર્યવાહી કરાઈ છે। ગાંધીધામ આદિપુર શહેરમાં સંગઠિત ટોળકી સ્વરૂપે આતંક મચાવી ભયજનક વ્યક્તિ તરીકે છાપ ધરાવનાર અસામાજિક તત્વો ઉપર ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝમ ક્રાઇમ ગુજસીટોક એક્ટ 2015 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। ગાંધીધામ એ ડિવિઝન પોલીસે આદિપુર ગાંધીધામ વિસ્તારમાં ચોરી, રાયોટિંગ, લૂંટ, મારામારી તથા ધાક ધમકી જેવા ગુનામાં સામેલ બે વ્યક્તિ સામે આ કાર્યવાહી કરી છે। અર્જુન નાગાજણ ગઢવી તથા દિનેશ ઉર્ફે ડીકો બાબુલાલ પરિહાર સામે કાર્યવાહી કરાઈ હતી, તો બીજી તરફ પૂર્વ કચ્છ પોલીસે સંગઠિત ગુનેગાર સામે જાણે સર્જિકલ સ્ટ્રાઇક કરી હોય તેમ એક તરફ પોલીસે બે કુખ્યાત સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે। બીજી તરફ પડાણા વિસ્તારના લિસ્ટેડ બુટલેગર મનુભા ઉર્ફે મહેન્દ્રસિંહ વિઠ્ઠુભા વાઘેલા સામે સંગઠિત ગુના સિન્ડિકેટમાં સામેલ ગીરી મામલે તેની સામે કાર્યવાહી કરાઈ છે। ગાંધીધામ વિસ્તારમાં 3 કુખ્યાત શખ્સો સામે ગંભીર પ્રકારની કલમો તળે કાર્યવાહી કરવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ।